સુરતમાં નેશનલ હેરાલ્ડ કેસને લઈને ભાજપનો ઉગ્ર વિરોધ. સોનિયા રાહુલ ગાંધીના પુતળાનું કરાયું દહન. સુરત શહેરમાં નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થયા બાદ રાજકીય તાપમાન વધ્યું છે. શહેરના નાનપુરા વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય નજીક ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં સોનિયા અને રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યા. ભાજપના શહેર અધ્યક્ષ પરેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ઈડી દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ગાંધી પરિવારે શેલ કંપની બનાવીને નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા $300 મિલિયન મિલકતો ગેરકાયદેસર રીતે હસ્તગત કરી. કોંગ્રેસ પાર્ટીએ આ કાર્યવાહી રાજકીય બદલો ગણાવી છે, જ્યારે ભાજપે તેને કાયદેસરની કાર્યવાહી તરીકે સમર્થન આપ્યું છે. આ કેસને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જ્યારે ભાજપ આ કેસને કોંગ્રેસના ભ્રષ્ટાચારના પુરાવા તરીકે રજૂ કરી રહી છે. સુરત શહેરમાં થયેલા આ વિરોધ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે નેશનલ હેરાલ્ડ કેસ હવે માત્ર કાનૂની મામલો નહીં રહીને રાજકીય લડાઈમાં પરિવર્તિત થઈ ગયો છે. આ કેસના પરિણામો આગામી ચૂંટણીમાં રાજકીય સમીકરણોને અસર કરી શકે છે.